મને તો એક નાનું અમથું ક્રાફ્ટ કરીને આપે ને તોય હું તો બહુ ખુશ થઈ જાઉં. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. વાગી ગયા છે સવારના 7:30 અને ચાલો તમને બહારનું એટમોસ્ફિયર બતાવું. સૂર્યનારાયણ માથે ચડી ગયા હોય ને એવું લાગે છે. હજુ તો સવારના 7:30 વાગ્યા છે પણ તડકો એટલો છે. આજે છે મધર્સ ડે. તો મારો વિડીયો જોઈ રહી બધી જ મહિલાઓ, બહેન હશે, કોઈ માતા હશે, કોઈ સાસુમાં હશે, તો તમને બધાને મારી તરફથી હેપી મધર્સ ડે. આજે વૃષભ 6:30 જાગ્યા છે. ખબર નહીં શું કરે છે. મારી ઊંઘ ઉડી ને તો એ હતા નહીં રૂમમાં, એટલે મેં જોયું તો એ ગેસ્ટ રૂમમાં સવારથી કંઈક કરે છે. હવે શું કરે છે એ આપણે એને આવે એટલે પૂછીએ. તો ચાલો ત્યાં સુધીમાં આપણે બીજું કામ છે એ બધું પતાવી દઈએ. જનરલી વૃષભ છે ને હું ઉઠું ને એ પછી જ ઉઠે છે, પણ આજે ખબર નહીં સવારમાં એ કેમ વહેલા જાગી ગયા છે. અત્યારે 8 વાગવા આવ્યા છે અને સવાર 6:30 જાગ્યા છે. 1.5 કલાકથી શું કરે છે ખ્યાલ નહીં. જો કે મને એવું લાગે છે કે આજે મધર્સ ડે છે એટલે જક્ષુવતી કંઈક સ્પેશિયલ કરી રહ્યા હશે, પણ જે કંઈ પણ હશે એ હું તમારી સાથે શેર કરીશ. આજે છે સન્ડે અને એમાં પણ મધર્સ ડે છે, તો વણેલા ગાંઠિયા આવી ગયા છે. તો ચાલો વણેલા ગાંઠિયા ખાવા માટે. આજે મધર્સ ડે માટે 2 કલાકૃતિ બનાવી છે આપણે. જક્ષુ પાસે અપાવીએ એની મમ્મીને. ખોલો. હેપી મધર્સ ડે. આઈ લવ યુ મમ્મા. આઈ લવ યુ. 3, 2, 1. થેન્ક યુ. લવ યુ ટુ. આ ટિશ્યુ પેપરનો હેન્ડમેડ બુકે છે. સ્પેશિયલી વૃષભે મારા માટે બનાવ્યો છે અને આ જક્ષુના હાથનું માપ લઈને એણે બનાવ્યું છે. આટલો એફર્ટ કોઈ તમારા માટે લગાવે ને તો બહુ ખુશીની વાત કહેવાય. થેન્ક યુ બેટા. આપણી સવાર તો એકદમ સરસ રહી છે અને હવે વૃષભ જઈ રહ્યા છે જોબ પર. તો ચાલો જક્ષુને સુવડાવી દઈએ. આમ તો વૃષભને છે ને ડ્રોઈંગ કે કઈ આર્ટ કે એમાં કઈ બહુ ઇન્ટરેસ્ટ છે નહીં, પણ જ્યારથી અમારી એન્ગેજમેન્ટ થઈ ને ત્યારથી એ કંઈક ને કંઈક ક્રાફ્ટ કરે છે અને એ સ્પેશિયલી મારા માટે. તો મને તો એક નાનું અમથું ક્રાફ્ટ કરીને આપે ને તોય હું તો બહુ ખુશ થઈ જાઉં, કેમ કે જે વ્યક્તિ ના કરતું હોય ને એ તમારા માટે સ્પેશિયલ કરતું હોય ને તો એ વધારે સ્પેશિયલ બની જાય છે. તો વૃષભે મને હમણાં એક જે ટિશ્યુ પેપર આવે ને એનો સ્પેશિયલ બુકે બનાવીને આપ્યો. જો કે એ મેં પણ પહેલાં એકવાર ટ્રાય કર્યો હતો, પરંતુ હું એ વિચારતી હતી કઈ રીતે કરું. આજે એણે રિયલમાં બનાવીને આપ્યો તો મને બહુ જ ગમ્યું. તો જે લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે એ લોકો પણ પોતાના પાર્ટનર માટે એક નાનકડો અમથો એફર્ટ લગાવે ને તો તમારું પાર્ટનર ખુશ થઈ જશે. એવું નથી કે ગાડી, બંગલા, જ્વેલરી એનાથી જ લોકો ખુશ થાય છે, પરંતુ આવા નાનકડા અમથા એફર્ટથી પણ બધા ખુશ થઈ જાય છે. મધર્સ ડે ને વધારે સ્પેશિયલ બનાવવા માટે આપણે જક્ષુ માટે લઈને જઈ રહ્યા છીએ કેક. તમારા બાળકો નાના હોય તો તમે એનું મોઢું મીઠું કરાવો અને તમારા મમ્મી મોટા હોય તો તમે તમારા મમ્મીનું મોઢું મીઠું કરાવો. જક્ષુ અહીંયા બેસી ગયા છે ખાવા માટે. વાગી ગયા છે 6. આજે સાંજનું ટિફિન પણ જતું રહ્યું છે એટલે આપણે સાંજે રસોઈની તો કંઈ ટેન્શન છે નહીં. તો ચાલો જક્ષુને લઈને થોડી વાર નીચે જઈએ અને આટો મરાવી દઈએ અને થોડી વાર રમી લઈ, પછી આપણે પાછા ઉપર આવીશું. સન્ડે છે એટલે આજે કોઈ પણ નીચે દેખાઈ નથી રહ્યું. બાકી અડધા પોતાની ફેમિલી જોડે બહાર ગયા હશે અને અડધા મામા મહિનો કરવા માટે જતા રહ્યા છે, એટલે આજે કોઈ પણ નથી નીચે દેખાતું. આ બંને નાનકડી છોકરીઓને બેડમિન્ટન રમતા જોઈને છે ને મને એ યાદ આવ્યું કે અમે જ્યારે દિવાળીનું વેકેશન પડતું ને ત્યારે શેરીમાં સાંજે બહુ જ બેડમિન્ટન રમતા હતા અને બહુ એન્જોય કરતા હતા એ ટાઈમ પર. હમણાં તો એટલી ગરમી પડે છે ને કે વાત જ જવા દો. એક પાંદડું ઝાડનું ફરકતું ના હોય, એટલે પવનના નામ પર 0 છે. થોડો પવન આવતો હોય ને તો અત્યારે દી હાથમાં ઠંડુ થવાનું થોડુંક શરૂ થાય, પરંતુ પવન જ નથી આવતો. એટલે જેવું દિવસે એટમોસ્ફિયર હોય ને એવું જ સાંજે પણ રહી છે. તમે કયા સિટીમાં છો અને ક્યાં તમારે ત્યાં કેટલીક ગરમી પડે છે ને એ તમે કોમેન્ટ કરીને કહેજો. અમે અહીંયા વડોદરામાં તો બહુ જ ગરમી પડી રહી છે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.